નમસ્કાર દર્શક મિત્રો, હું યતીન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ આપણે ખબર છે, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ચૂકી છે. રિઝલ્ટ પણ આપણે ખબર છે. ભાજપનો ભગવો ગુજરાતમાં હું 3, 4, 5 પેનલ્સને બાદ કરું તો ગુજરાતની અંદર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, જો આપણા વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર 76 સીટ્સ ઉપર ઇલેક્શન જાહેર કરવામાં આવ્યા હતા. ઇલેક્શન પહેલાં 2 સીટ, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11ની સીટ બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ગઈ 26 તારીખે બાકીની 74 સીટ્સ ઉપર ઇલેક્શન્સ થયા અને 28 તારીખે જેમ આપ સૌને ખબર જ છે કે રિઝલ્ટ ડિક્લેર થયા. રિઝલ્ટની અંદર 69 સીટ બીજેપીના ખોળામાં ગઈ, 6 સીટ્સ કોંગ્રેસ પાસે આવી અને 1 સીટ અપક્ષ ઉમેદવાર પાસે ગઈ. એટલે હું એવું કહું તો પણ એ ખોટું નથી દર્શક મિત્રો કે વડોદરાની અંદર પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ત્યારે દર્શક મિત્રો, આજે આપણા શોની અંદર વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી હાજર છે. જે રિઝલ્ટ આવ્યું છે એની ઉપર આપણે વિશેષ ચર્ચા ઋત્વિક જોશી સાથે કરીશું. ઋત્વિકભાઈ, આપણો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં, જેનું નામ છે હોટલાઇન વિથ યતીન ત્રિવેદી. થેન્ક યુ. ઋત્વિકભાઈ, જે આ રિઝલ્ટ છે, જે રિઝલ્ટ આવ્યું છે એ વિશે જે મતદારોએ કોંગ્રેસને વોટ આપ્યા છે અને જે મતદારોએ કોંગ્રેસને વોટ નથી આપ્યા, તો એ મતદારો વિશે આપણે શું અપીલ કરવા માંગો છો? સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી તમામ વડોદરાના નગરજનોનો આભાર માનું છું, જે પ્રમાણે એમને મતદાન કર્યું છે. કારણ કે છેલ્લી જે 3 ચૂંટણી આપણે જોઈએ કોર્પોરેશનની, એમાં સૌથી વધારે મતદાન આજે આટલી કાળઝાળ ગરમીમાં લોકોએ વોટિંગ કરવા નીકળ્યા. કારણ કે એ પણ બહુ મોટી વાત છે. એ બદલ હું સમગ્ર મતદારોનો આભાર માનું છું. અને જે રીતે કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થયા બાદ જે માહોલ વડોદરા શહેરમાં હતો, કારણ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન આ વડોદરામાં, તે છતાં આજે પણ 30 વર્ષના એમના શાસન બાદ પણ વડોદરામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, સારા રોડ રસ્તા ના મળે, સારી ડ્રેનેજની સુવિધા ના મળે અને જ્યારે ચોમાસું આવે ત્યારે આખું વડોદરા પાણીમાં ડૂબે. તો 30 વર્ષના શાસન બાદ પણ જો કોર્પોરેશનમાં જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે નાગરિકો, એમને વેરાનું વળતર ના મળે, પાયાની સુવિધા ના મળે, તો અમે કોંગ્રેસ પાર્ટી એ પ્રશ્નો લઈને જ અમે પ્રજાની વચ્ચે ગયા હતા. અમારો મુદ્દો આ જ હતો અને અમે મેનિફેસ્ટોમાં કીધું હતું કે ભાઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું અને વડોદરા શહેરના નગરજનોને પાયાની સુવિધા આપીશું. એ મુદ્દા લઈને અમે નીકળ્યા હતા અને એ તમામ મુદ્દાઓ જનતાએ સ્વીકાર્યા હતા. પ્રજામાં રોષ હતો, આક્રોશ હતો, પરિવર્તનની વાત પણ લોકો કરતા હતા. જ્યારે જ્યારે અમારા દરેક વોર્ડમાં ઉમેદવારો જ્યાં પણ પ્રચાર પ્રસારમાં જાય ત્યાં બધી જગ્યાએ પબ્લિક સામેથી એવું કહે કે ના, આ વખતે તમને તક આપીશું, આ વખતે ચાન્સ આપીશું. ત્યારે અમને પણ એવું લાગેલું કે પરિવર્તન ચોક્કસ આવશે અને કોંગ્રેસ પાર્ટીને સારી એવી બેઠકો વડોદરા શહેર મળશે. આપ મીડિયાનું પણ જે સર્વે હતો એમાં પણ કોંગ્રેસ પાર્ટીને લગભગ 15થી વધારે બેઠકો બતાવતા હતા. જે ભારતીય જનતા પાર્ટીનો પોતાનો સર્વે હતો એમાં પણ કોંગ્રેસને લોકો વધુ બેઠક બતાવતા હતા. બીજી જે સેન્ટ્રલ એજન્સી હોય, સ્ટેટ આઈબી હોય, આ તમામ સર્વેમાં કોંગ્રેસને વડોદરા શહેરમાં વધુ બેઠક બતાવતા હતા. તે છતાં પરિણામ આવું આવ્યું છે. તો પરિણામમાં લોકશાહીમાં જનતા જનાર્દન છે, પ્રજા સર્વોપરી છે. તો પરિણામ જે પણ આવ્યું છે અમે સ્વીકારીએ છીએ અને જે પણ અમારા 6 નગરસેવકો આવ્યા છે એમને લઈને પ્રજા વચ્ચે જઈશું. કદાચ કંઈક અમારી તૂટી રહી ગઈ હશે તો એને સુધારીશું અને પ્રજા વચ્ચે, કારણ કે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના જ સેવાના ઉદ્દેશથી થઈ છે. દેશ આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાવ્યો અને આઝાદી પહેલાં જ્યારે સ્થાપના થઈ ત્યારે કોઈ સત્તાનો ઉદ્દેશ નહોતો પણ સેવાનો ઉદ્દેશ, અને એ ઉદ્દેશ અમારો ચાલુ રહેશે. ઋત્વિકભાઈ, દર વખતે એવું થાય છે કે જે કોઈ પણ ઇલેક્શન્સ હોય ત્યારે પ્રચાર બહુ જોરશોરથી ચાલે છે. કોંગ્રેસ પાર્ટી વિરોધ પણ સારી રીતે કરે છે, પણ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે હું એવું કહી શકું કે દશેરાના દિવસે ઘોડો નથી દોડતો. તો એવું તો શું થઈ જાય છે બીજેપીના રાજમાં? કારણ કે ગુજરાતની અંદર પાછલા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન છે. તો એવું તો શું થઈ જાય છે કે એવું કયા રિઝલ્ટ આવે છે કે જે રિઝલ્ટ આખું જમીન આસમાનનો ફરક થઈ જાય છે? મને એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે ને તો ભારતીય જનતા પાર્ટી વડોદરાની પ્રજાને જે મુદ્દો હોય છે ને એ મુદ્દાથી ભટકાઈને બીજા મુદ્દા પર ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરીને લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. પરંતુ આ વખતે જે આ લોકોએ કર્યું છે કે તમામ હદ વટાવી ચૂક્યા છે. રાજકારણમાં તમે સામ દામ દંડ ભેદની નીતિ અને ષડયંત્રો, કાવા દાવા, એમાં કશું ભાજપે જીતવા માટે બાકી રાખ્યું નથી.
આજે કોંગ્રેસ પાર્ટી ખાલી ભાજપ સામે નથી લડી, અમે ભાજપની સાથે સાથે ચૂંટણી પંચ સામે લડ્યા છે, પોલીસ ખાતા સામે લડ્યા છે, અસામાજિક તત્વો સામે લડ્યા છે. કારણ કે આ બધાને ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીએ એક ભયનું વાતાવરણ ઊભું કર્યું વડોદરા શહેરમાં. ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને ફોર્મ ભરવાથી લઈને ફોર્મ વિડ્રો થયા ત્યારબાદ જ્યારે પ્રચાર શરૂ થયો છેક સુધી વોટિંગ સુધી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને હેરાનગતિ કરવામાં આવી છે. એટલે ચૂંટણી જીતવા માટે આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે એવું આ વખતે સાબિત કર્યું. જે 2 વોર્ડમાં બિનહરીફ બેઠકો થઈ એ 2 વોર્ડમાં કેવી રીતે બિનહરીફ કરાયું આપ સૌ મીડિયા સાક્ષી છો. વડોદરાના નગરજનોએ જોયું છે કે પોલીસ પ્રોટેક્શનમાં જે કોંગ્રેસના ઉમેદવાર જેને લોભ લાલચ આપીને આ લોકોએ લઈ ગયા અને પોલીસ પ્રોટેક્શનમાં ફોર્મ વિડ્રો કરવામાં આવે. વોર્ડ નંબર 2માં તો આરોની કેબિનમાં ત્યાં આરો જાતે ફોર્મ ભરીને આપે અને ભાજપના નગરસેવકો એક્સ કોર્પોરેટરો બીજેપીના નેતાઓ આરોની કેબિનમાં હાજર હોય એ કોંગ્રેસના અમારા ઉમેદવાર સાથે. એટલે અને એના સિવાય 10 થી 12 ઉમેદવારોને તમારે વડોદરા શહેરની બહાર મોકલવા પડ્યા. એટલું બધું ભયનું વાતાવરણ, ધાકધમકી, પ્રેશર. તો આ લોકશાહી છે? મારો આ પ્રશ્ન છે. એટલે તમારે ચૂંટણી આવી રીતે જીતવી હોય તો ભાઈ ચૂંટણી કરવાનો મતલબ જ નથી. કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી છે, આ દેશ આઝાદ કરાયો છે. હું તમને એક જ ઉદાહરણ આપું કે આ દેશ આઝાદ થયા પછી જ્યારે બંધારણ બન્યું, સંવિધાન બન્યું અને એ ટાઈમમાં ભાજપનો તો જન્મ થયો નહોતો. જો કોંગ્રેસ પક્ષના નેતાઓ એ સમયે નક્કી કર્યું હોત કે કોઈ ચૂંટણી નથી જોઈતી અને કોંગ્રેસે સત્તા પર રહેશે આ જીવન, તો કોઈ રોકી શકવાનું હતું? ના. પણ પંડિત જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન, એમની દીર્ઘદ્રષ્ટિ, એ ટાઈમમાં તો શ્યામા પ્રસાદ મુખર્જી તો ચૂંટણીમાં હારી ગયા હતા, તો એમને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા અને એવું કીધું પંડિતજીએ કે વિરોધ પક્ષ લોકશાહીમાં જરૂરી છે, તો જ લોકશાહી કહેવાય. અને એવા અનેક ઉદાહરણ છે. ઇન્દિરાજી ગાંધીનું શાસન હોય કે રાજીવ ગાંધીનું શાસન હોય, તો વિચાર કરો એ ટાઈમમાં અટલ બિહારી વાજપેયી, એમને ઇન્દિરાજીએ જ્યારે આ પાકિસ્તાનના 2 ટુકડા કરેલા, અટલ બિહારી વાજપેયી કીધું કે મા દુર્ગાનું રૂપ છે. રાજીવજી ગાંધીને જ્યારે ખબર પડી, જ્યારે પ્રધાનમંત્રી હતા કે અટલ બિહારી વાજપેયીને એક બીમારી છે, તો એમને પોતાની જગ્યાએ ડેલિગેશન જે વિદેશ ગયું અમેરિકા, એમાં અટલ બિહારી વાજપેયીને મોકલ્યા અને ત્યાં એમની ટ્રીટમેન્ટ કરાઈ. અને આ વાત જાતે અટલ બિહારી વાજપેયીના વિડીયો છે, એમની ચોપડીમાં લખ્યું છે, તમે ગૂગલમાં ચેક કરી શકો છો. એટલે આવી હેલ્ધી પોલિટિક્સ કોંગ્રેસ કરતું હતું. અમે કોઈ દિવસ આવું નિમ્ન કક્ષાનું રાજકારણ નથી કર્યું. આ લોકો પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરવાનો, ચૂંટણી પંચ SIRની પ્રક્રિયા બાદ પણ જો મતદાર યાદીમાં ગેરરીતિઓ હોય, પુરાવા છે અને પુરાવા બતાવ્યા છે કે ડબલ નામ છે, સ્ત્રીનો ફોટો છે, પુરુષનું નામ છે, એક જ વ્યક્તિના 2 એપિક આઈડી આજે પણ છે SIRની પ્રક્રિયા થયા પછી પણ. તો શું અમે આશા રાખીએ આ લોકો સાથે? કારણ કે આ લોકો તો તમામ સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણી લડ્યા છે અને અમારી પાસે રિસોર્સિસ ઓછા છે. 30 વર્ષથી અમે સત્તામાં નથી. હું સલામ કરું છું મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના આગેવાનોને કે 30 વર્ષથી હતાશ અને નિરાશ થયા વગર આજે સત્તા પક્ષી સામે ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે. અમે પીછેહટ નથી કરી. વડોદરા શહેરમાં તમે જોઈ લો, કોઈ મુદ્દો છોડ્યો નથી અને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચાર પ્રજાએ સ્વીકાર્યો કે ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે અને એ ભ્રષ્ટાચારી પાર્ટીની છબી આખી ખરડાઈ ગઈ હતી. ખુદ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારેલું કે એમની ખુરશી ખતરામાં છે. ત્યારે કાવા દાવા કરીને, ષડયંત્રો કરીને ચૂંટણી જીતવી એ આ લોકો જ કરી શકે. કોંગ્રેસ પાર્ટી આવું ના કરે. અમે લોકશાહીમાં માનીએ છીએ અને લોકશાહીમાં જનતા જનાર્દન છે. મેં તમને અગાઉ કીધું, એમને જે પરિણામ આપ્યું છે અમે સ્વીકારીએ છીએ. જે પણ અમારી નાની મોટી ખામી કે ભૂલ હશે એને સુધારીને પ્રજાની વચ્ચે અમારા કાર્ય ચાલુ રહેશે. ઋત્વિજભાઈ, જે વડોદરાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 બેઠકો વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 11ની બિનહરીફ થઈ છે, શું આપ સ્પષ્ટપણે માનો છો કે બિનહરીફ કરવું એ લોકશાહીનું મરણ છે, હનન છે? 100%. મેં તમને અગાઉ જ કીધું કે વોર્ડ નંબર 2 અને 11માં ભારતીય જનતા પાર્ટી, આમ તો એમના જે પાટણથી આવેલા જે પ્રમુખ છે આયાતી, એ એવું કહેતા હતા કે 76 બેઠક ભાજપ જીતશે. તો ભાઈ તમને આટલો કોન્ફિડન્સ હતો તો વોર્ડ નંબર 2 અને 11માં તો એવું કહે છે કે ભાઈ સંગઠન ભાજપનું બહુ મજબૂત છે, તો તમારું સંગઠન મજબૂત છે. વોર્ડ નંબર 2 હાલના સાંસદનો વોર્ડ છે, પૂર્વ સાંસદનો વોર્ડ છે. વોર્ડ 11માં પણ બીજેપીનું જો સંગઠન મજબૂત હોય તો તમારે આવું કરવાની જરૂર કેમ પડી? તમારે બિનહરીફ બેઠક કરવાની જરૂર શું કામ પડી? શું તમને બીક હતી કે તમે હારી જવાના છો? કારણ કે અંડર કરંટ ખતરનાક હતો. પ્રજા ભલા ભારતીય જનતા પાર્ટીના જે મતદારો હતા એમાંથી નારાજ હતા. બધા બહુ લોકોએ બોર્ડ માર્યા હતા, પાટિયા માર્યા હતા કે આ વખતે વોટ આપવા નહીં આવીએ. અને કેટલાક લોકો એવું પણ કીધું કે ભાઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. એવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જેમને કામ જ નથી કર્યા અને માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે, એની એક ઇમેજ ઊભી થઈ ગઈ હતી અને માટે પ્રજામાં રોષ હતો. ત્યારે આવી રીતે બિનહરીફ કરીને જે કાવતરા કર્યા છે, તો વિચાર કરો કે તમે પોલીસ પ્રોટેક્શનમાં લાયા, પોલીસ અમને રોકે
અરે ભાઈ જેને લોભ લાલચ આપીને જે લઈને આવ્યા છે તમારે એને પકડવાની જગ્યાએ પોલીસે અમને એ દિવસે રોક્યા, અમારા કાર્યકર્તા આગેવાનોને જે અમારી સાથે મિસબિહેવ કર્યું છે, મારા પોતાના સાથે પણ વાત એવી છે કે હું ચોક્કસ મારું માનવું છે કે આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે અને આ તાનાશાહી કહેવાય. આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે અને એવું લાગે કે જ્યારે ફરી બીજા વખત અંગ્રેજોનું શાસન આવી ગયું હોય અને એ તરફ આપણે ગુલામી તરફ જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પ્રમુખ સાહેબ, જે હમણાં કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં છે અને આપણા વડોદરામાં છે, તો એની પાછળ જવાબદાર કોણ? પ્રદેશનું કોઈ નેતૃત્વ કે કોંગ્રેસની નીતિઓ? હું મારું સ્પષ્ટપણે માનવું છે કે વડોદરા શહેરમાં કોંગ્રેસ આજે પણ બહુ મજબૂત છે. હું તમને એટલા માટે કહું છું કે આ પરિણામ જો તમે જુઓ, 2021નું પરિણામ અને આજનું પરિણામ તમે જુઓ ને, 40 ઉમેદવારો, અમારા 40 કરતાં વધારે ઉમેદવારોને 10,000 કરતાં વધારે વોટ મળ્યા છે. એટલે ગઈ વખત કરતાં વધારે વોટ કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે. અમારા 6-8 ઉમેદવારો માત્ર 1,000 કરતાં ઓછા માર્જિનથી હાર્યા છે. દર્પણ પટેલ ભાયલીમાં આજે 1,000 કરતાં ઓછા વોટે હાર્યા. સ્વેજલ વ્યાસની વાત કરું છું, તમે એની વાત એ જોઈ લો. આશીષભાઈ જોશીની પેનલમાં નીલમ શ્રીવાસ્તવ હોય કે અહીંયા વોર્ડ નંબર 14માં અમારા જે માઇનોરિટીમાંથી હતા ભાઈ જાવેદભાઈ, આ બધા બહુ ઓછા માર્જિનથી હાર્યા છે. કેમ હાર્યા? એનું કારણ તમને કહું. ભારતીય જનતા પાર્ટી, મેં તમને કીધું ને કે ચૂંટણી પંચ, પોલીસ પ્રશાસન અસામયિક હતો અને સાથે સાથે ભાજપની જે બી ટીમ છે એ બી ટીમે કોંગ્રેસ પાર્ટીને દરેક જગ્યાએ અમારા 1500થી 2,000, 3,000 વોટ અમારા તોડ્યા. હું તમને વાત કરું છું, જે મીમ કરીને પાર્ટી આવી છે એનો ઇન્ટેન્સ જ કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનો અને ફંડિંગ બાય બીજેપી. અને તમે જોઈ લો એ લોકો જેટલા વોટ લઈ ગયા છે ને એટલા વોટે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા છે. એટલે હું નથી માનતો કે કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ છે. કોંગ્રેસની સ્થિતિ બહુ મજબૂત છે, પરંતુ બીજેપીએ કાવા દાવા કરીને, ષડયંત્રો રચીને, એમની બી ટીમો ઊભી કરીને કોંગ્રેસને આ ચૂંટણીમાં હરાઈ છે. પ્રમુખ સાહેબ, જે આપણે ટિકિટનું વિતરણ થયું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એમાં આપણે ઘણા બધા ચહેરા નવા ઉતાર્યા છે. જેમ કે હું તમને કહું, વોર્ડ નંબર 13ની અંદર બાલા સાહેબ સામે જે તમે 3 ઉમેદવારો, એમની સાથે જે 3 ઉમેદવારો ઉતાર્યા છે, ખૂબ નવા છે. તો શું આપણે સ્પષ્ટપણે માનો છો કે આની જગ્યાએ જો તમે કોઈ મજબૂત ઉમેદવારને ઊભા રાખ્યા હોત કે જેમની છબી તો ના કહી શકાય, પણ જેમનો વટ સારો છે પ્રજાની અંદર, તો અમારી તમને 1-2 સીટ્સ દરેક વોર્ડની અંદર તમારી અંદર ઉમેરો થાત? તમે વોર્ડ નંબર 13ના ઉદાહરણ સાથે વાત કરી એટલે હું તમને કહું કે વોર્ડ નંબર 13માં બાળુભાઈ સુરવે, જે અમારા સિનિયર કાઉન્સિલર છે, એમને વિશ્વાસમાં લઈને જ અને એમના દ્વારા જે પેનલ પસંદ કરવામાં આવી એ જ પેનલ અમે ઉતારી છે. વડોદરા શહેરના 1થી 19 વોર્ડમાં કોઈ જગ્યાએ વ્યક્તિગત ઋત્વિક જોશી સહપ્રમુખ તરીકે નિર્ણય લીધો હોય એવું નથી કર્યું. અમારા કાર્યકર્તા આગેવાનો જે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરે છે, કાર્યક્રમોમાં આવે છે, આંદોલનો કર્યા છે, પોલીસ કેસ માથે લીધા છે, 30-30 વર્ષથી સત્તામાં ના હોવા છતાં એ કોંગ્રેસ સાથે અડીખમ ઊભા છે, એવા કાર્યકર્તાઓને અમે ચાન્સ આપ્યો છે. ભલે તમે એ લોકપ્રિય ના હોઈ શકે, પણ એમના પોતાના વોર્ડમાં તો કામ કરેલું જ છે. બાળુભાઈ સુરવે સાથે એક 22 વર્ષના નવયુવાન વરુણ માળીને ટિકિટ આપી. એના દાદા અમારા કોંગ્રેસ પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે, કાળીદાસ માળી. એમની સાથે જે પેનલમાં વૈશાલીબેન હતા, એમના જે સસરા હતા એ એક સમયના કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડિંગના ચેરમેન રહી ચૂક્યા છે. એટલે અમે જેને પણ અમારો ફર્સ્ટ ક્રાઇટેરિયા એ હતો ટિકિટમાં કે કોંગ્રેસ આઈડિયોલોજી, કોંગ્રેસ વિચારધારા, અને વિચારધારા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરે, અમે આ બધું ધ્યાન રાખ્યું હતું. તે છતાં આ લોકોએ એક ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરીને જે 2 બિનહરીફ કરાવીને 10-12 લોકોને જે હેરાનગતિ કરી છે, તમે વિચાર કરો ને, આજે એક રાજકીય પક્ષ તરીકે અમારા ઉમેદવારોને બીજે સંતાડવા પડે. આનાથી મોટી દુઃખની વાત લોકશાહીમાં શું હોય? તો દરેક જગ્યાએ અમે 1થી 19 વોર્ડમાં, હું તમને એકદમ ગેરંટીથી કહું છું કે કોઈ પણ જગ્યાએ એ વોર્ડનો જે કાર્યકર્તા છે, કોંગ્રેસ માટે જેને ચપ્પલ ઘસ્યા છે, મહેનત કરી છે, એવા કાર્યકર્તા આગેવાનને જ અમે ટિકિટ આપી છે. એના વોર્ડમાં સક્રિય હોય. લોકપ્રિય તો તમે વિચાર કરો ને, હવે 30 વર્ષથી અમે સત્તામાં નથી, તો એવા લોકપ્રિય લોકો બહુ ઓછા હોય કે જે, કારણ કે સંઘર્ષ કરવાનો છે. આજે આટલા ટાઈમથી સત્તામાં ન હોવાથી કેટલીક વખત હતાશા આવે, નિરાશા આવે, તે છતાં અમારી સાથે ઊભા છે. તો એવા કાર્યકર્તાની જ અમે ગણતરી કરી છે. વોર્ડ નંબર 13નું તમે ઉદાહરણ આપ્યું, બાળુભાઈ સુરવેને પણ તમે ગમે ત્યારે સ્ટુડિયોમાં પૂછી શકો છો. એમના દ્વારા જે પેનલ નક્કી કરવામાં આવી એ જ આપી છે. અને બીજા બધા વોર્ડમાં પણ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોને બધાને વિશ્વાસમાં લઈને જ ટિકિટ આપવામાં આવી છે. સાહેબ, ગયા વખતની ચૂંટણીમાં, ગયા વર્ષે ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 7 બેઠકો હતી. આ વખતે કોંગ્રેસમાં 1 બેઠક બીજી કપાઈ છે. તો શું આપ માનો છો કે જો આપણે છાણીમાં હરીશ પટેલને જો ટિકિટ કોંગ્રેસમાંથી આપી હોત
તો કદાચ એક સીટ એ તમારા ખોળામાં ડેફિનેટલી બેસી જાત અને આ ભાજપનું ટ્રમ્પ કાર્ડ હતું કે એને અપક્ષ લડાયો, કોઈ પણ રીતે ટિકિટ ના અપાઈ અને આજે કોંગ્રેસની એક સીટ તૂટી છે. હું તમને થોડું ઇલેક્શનના પહેલાંની વાત કરું કે જ્યારે અનામત બેઠકો જાહેર થઈ ત્યારે વોર્ડ નંબર 1 તમે જુઓ, છેલ્લી 2 ટર્મથી અમારા 4 કોર્પોરેટરો જે જીતીને આવે છે, આ લોકોએ જાણી જોઈને ત્યાં અનામત એવી મૂકી કે ત્યાં એ અનામતના જે મતદારો છે એ બહુ ઓછા છે અને એ બાબતે ત્યાંનો જે SC સમાજ હતો વોર્ડ નંબર 1નો 86 ગામ સમાજ, એ લોકોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી કે ભાઈ આ સમાજની વસ્તી વધારે છે અને તમે અહીંયા OBC મહિલા અને ST પુરુષ આપ્યું છે, ચલો આપ્યું. તો એ અનામત જે જાહેર થઈ એ જ ટાઈમમાં, કારણ કે અમારા 4 કાઉન્સિલરો સામાન્ય બેઠક પર ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, ત્યારે એ 4માંથી અમારે હવે બે સીટ પર અનામત હતી. તો અમે તે છતાં અમે પ્રયત્ન એવો કર્યો કે અમે 3 કોર્પોરેટરને અમે કવર કર્યા. આમ તો અનામત પ્રમાણે 2 સેટ થતા હતા, તે છતાં અમે ઝા ભરવાડ જે કોર્પોરેટર હતા એમના ધર્મપત્નીને આપી, આ બાજુ પુષ્પાબેન વાઘેલા જે સિનિયર કાઉન્સિલર જે વર્ષોથી જીતે છે એમને આપી, અને અમીબેન રાવત અને હરીશ પટેલમાં, કારણ કે અમીબેન એ પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે, મહિલા કાઉન્સિલર છે, વડોદરા શહેરમાં એમની એક અલગ ઓળખાણ પણ છે અને એમનું એક યોગદાન છે. ત્યારે પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ બધા ભેગા થઈને નક્કી કર્યું અને એ પ્રમાણે વોર્ડ નંબર 1માં ટિકિટ આપી છે. કોઈ ઇન્ટેન્શનલી કે દ્વેષભાવ રાખીને હરીશ પટેલની ટિકિટ કાપવામાં આવી જેવું કશું છે નહીં. અમારી પાસે બીજું કોઈ ઓપ્શન હતું નહીં, માટે અમારા પસંદગી, કારણ કે અનામત જ એવી હતી. એટલે આ લોકોએ તમે જુઓ કે અનામત અને ડિલિમિટેશન આ 2 વસ્તુમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા જે પણ ગડબડો કરે છે એના લીધે કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય છે. હવે જ્યારે રિઝલ્ટ પ્રમુખ સાહેબ આપણી સામે છે, 5 વર્ષ સુધી આપણે આ જ આંકડાને લઈને આગળ જવાનું છે. હવે જ્યારે 5 વર્ષ પછી બીજું ઇલેક્શન આવશે ત્યારે જે પણ નવી વસ્તુ થશે ત્યારે, તો આ 5 વર્ષમાં, હવે નવા 5 વર્ષમાં કોંગ્રેસની રણનીતિ શું છે? રણનીતિ અમારી જે અમે મેનિફેસ્ટોમાં જાહેર કરી એ જ છે કે વડોદરા શહેરમાં જે પ્રજા વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એને વેરાનું વળતર મળે. કોર્પોરેશનની લોકલ બોડીઝનું ઇલેક્શન અને કોર્પોરેટરનું કામ આ જ છે. કોર્પોરેટરનું કામ માત્ર ભાષણ આપવાનું નથી, કોર્પોરેટરનું આ કામ એમના બધા નેતાઓ આવે ત્યારે આગળ પાછળ ફરવાનું નથી. અને કોર્પોરેટરનું કામ ખાલી તમે જ્યારે પેલા એમના નેતાઓ આવી જાય ત્યારે જી હજૂર ને જે ભારતીય જનતા પાર્ટીમાં સિસ્ટમ ચાલે છે, આ કોર્પોરેટરનું કામ નથી. કોર્પોરેટરનું કામ પ્રજાના સેવા કરવાનું છે, જે માટે પ્રજા એમને વોટ આપીને જીતાડ્યા છે. હું તમને 30 વર્ષમાં, તમને સાક્ષી છો, તમે વડોદરા શહેરમાં રોજે ફરો છો, આ વડોદરામાં આજે પણ જે રોડ રસ્તા પર મોટા મોટા ખાડા છે, કોની દેન છે? એ ભાજપની દેન છે. 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તમારા ઘરે નથી આવતું, મારા ઘરે નથી આવતું. વડોદરા શહેરમાં ટેન્કર રાજ ચાલે છે. એમાં પણ પૂર્વ વિસ્તારની વાત કરી કે જ્યાંથી 2 વખત સ્ટેન્ડિંગના ચેરમેન રહી ચૂક્યા છે, મેયર રહી ચૂક્યા છે, ત્યાં ટેન્કર રાજ ચાલે છે. કોના ઘરે પાણી આવે છે, કઈ દુકાનમાં પાણી આવે છે? આપણે પાણીના જગ મંગાવવા પડે છે, કારણ કે સ્લોગન આપેલું કે હર નલ મેં જલ આવેગા, પણ આવતું નથી. એટલે અમારું મિશન એક જ છે કે વડોદરા શહેરના નગરજનોને વેરાનું વળતર મળવું જોઈએ. દર ચોમાસામાં જે વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં જાય છે એ ના થાય. વિશ્વામિત્રી નદીના નામ પર તમે જુઓ કે કેટલો મોટો ભ્રષ્ટાચાર, એનું શુદ્ધિકરણના નામે ભ્રષ્ટાચાર, એને રિવરફ્રન્ટ બનાવવા નામે ભ્રષ્ટાચાર, એ તો થયું જ નહીં. ઉપરથી 1200 કરોડ જે આપણા પૂરમાં, વડોદરા પૂરમાં ડૂબાડ્યું આ લોકોએ, પછી 1200 કરોડ જાહેર કર્યા મુખ્યમંત્રીએ, એમાંથી કેટલા વપરાય, કઈ વપરાય, એ બધું આપણે જાણીએ છીએ. તો આટલા બધા કરોડોના તાયફા કરવાના, કરોડોના ખર્ચા કરવાના, અને પછી ચૂંટણીમાં પણ તમે જે ભ્રષ્ટાચારથી આ લોકોએ રૂપિયા બનાવ્યા, એ ભ્રષ્ટાચાર રૂપિયા એ લોકો ચૂંટણીમાં નાખે છે. આજે 5 સ્ટાર હોટલ જેવા એમના કાર્યાલય બની ગયા. તમે એમના જે ભાજપના નેતાઓ વિકાસની બૂમો પાડતા હતા, વડોદરાનો કે પ્રજાનો વિકાસ ના થયો, પણ ભાજપના કેટલા નેતાઓનો વિકાસ થઈ ગયો, જેના 10x10ની ઓડીના ઠેકાણા હતા, સ્કૂટર સાયકલના ઠેકાણા હતા. આજે કરોડો રૂપિયાના બંગલા, કરોડોની ગાડી, કોના પૈસા તાકતદીનના? આ બધું પ્રજા જુએ છે, પણ તે છતાં કંઈ વાંધો નહીં. અમને તો જે રિઝલ્ટ આપ્યું છે લોકશાહીમાં અમે સ્વીકારીએ છીએ અને પ્રજાની સેવા કરતા રહીશું. ભલે અમારા આંકડો, મહાત્મા ગાંધી પણ જ્યારે દેશની આઝાદીની લડાઈ લડવા નીકળ્યા ત્યારે એકલા નીકળ્યા હતા. એ લોક જોડતે ગયા, કારવા બનતા ગયા. એવી રીતે અમે કોઈ અમારામાં હતાશા કે નિરાશા નથી. અમે અમારા કામથી, મેં તમને પહેલાં કીધું કે અમારો આ સેવા યજ્ઞ છે, સત્તા માટે નથી, એટલે સેવા યજ્ઞ અમારો અવિરત ચાલુ રહેશે. ઋતુજભાઈ, હું હમણાં જનરલી જ વિડીયોઝ બધા જોતો હતો, ત્યાં અમે આપણા ધારાસભ્ય એનો એક વિડીયો જોયો. એમને વિધાનસભાના પ્રાંગણમાં એવો ઇન્ટરવ્યૂ આપ્યો કે અમારું ઉદ્ભવ રાજકારણમાં એટલે થયો કારણ કે કોંગ્રેસે વિરોધ પક્ષમાં રહીને વ્યવસ્થિત વિરોધ ના કર્યો. એ વિશે આપણું શું કહેવું છે? શું એ જ એટલે જ કોંગ્રેસની આ પરિસ્થિતિ છે? તમે જેની વાત કરો છો એ ભાજપની બી ટીમ છે, જગ જાહેર છે. એમને જ્યારે આંદોલનની શરૂઆત દેશમાં કરી હતી
ત્યારે જે લોકપાલ બિલ માટે આંદોલન કરવા નીકળ્યા હતા અન્ના હજારે અને આ બધા એમના આગેવાનો, તો આજે અન્ના હજારે ક્યાં છે? લોકપાલ બિલ આવ્યું છે? શું ભ્રષ્ટાચાર દૂર થયો છે? અને એ જે પાર્ટીના હમણાં જ એમના રાજ્યસભાના સાંસદ જે મોટા નેતા હતા એ બધા આજે એમની પાર્ટી છોડી છે. એટલે તમે વિચાર કરો કે જ્યારે ગુજરાતમાં આજે પણ તમને કહું, વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં તમે જે બેઠક ઉપર આ પાર્ટી ચૂંટણી લડી છે અને મીમ, આ બંને પક્ષોએ એ લોકો તો ડિપોઝિટ ગઈ છે. એ લોકોને ચૂંટણી જીતવા માટે કે વડોદરા શહેરમાં કોઈ એમાં સેવામાં અસર નહોતો. એ લોકો માત્ર ને માત્ર એમનું ટાર્ગેટ કોંગ્રેસને હરાવવાનું અને એ ભાજપની બી ટીમ બનીને એમને કામ કર્યું છે. એટલે તમે જેની વાત કરો છો એને હું ગણતરીમાં નથી લેતો. હા, એ લોકોએ અમને ભાજપની સાથે મળીને એમને જે ઉમેદવારો ઊભા રાખ્યા ત્યાં જે પણ એમને 1000, 1200, 1500 વોટ મળ્યા એ કોંગ્રેસને નુકસાન થયું છે. આ તો એમને વિચારવાનું હોય કે લોકશાહીને જીવતી રાખવી છે કે મારી કાઢવી છે. આવી રીતે તમે કર્યા કરશો તો લોકશાહી જીવતી કેવી રીતે રહેશે? લોકશાહીમાં એક વિરોધ પક્ષ પણ જરૂરી છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રયત્ન આ જ કર્યો છે. ભલે આજે સત્તામાં આ લોકો છે પણ સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે, અભિમાન બહુ આવી ગયું છે અને ભ્રષ્ટાચાર કરીને રૂપિયા પણ બહુ આવી ગયા છે. ત્યારે આ બધું પ્રજા જુએ છે, કુદરત જુએ છે. આજે નહીં કાલે ન્યાય મળશે એવી આશા પણ છે. ઋતુજભાઈ, કોંગ્રેસની અંદર દરેક વખતે એવું થાય છે કે કોંગ્રેસમાંથી એક ચહેરો નીકળે અને એ મોટું થાય અને પછી ભાજપમાં જતા રહે. તો શું ઋતુજ જોશીને એવી ઓફર આપે તો એ ભાજપમાં જાય? આપ સૌ જાણો છો, MS યુનિવર્સિટીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી એક વિદ્યાર્થી નેતા તરીકે આજે 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં છું. અને ભારતીય જનતા પાર્ટી જે પણ કાવા દાવા અને લોભ લાલચ બીજા બધાને આપે છે એમને ખબર છે કે અમે ચુસ્ત કોંગ્રેસ વિચારધારા માણસ છે. અમે કોઈ, મેં તમને કીધું, સત્તા માટે અમારી લડાઈ ન્યાય માટેની છે, વડોદરા માટેની છે કે વડોદરા બચાવવું છે. આવી કોઈ ઓફરો આપણે માનતા નથી, સ્વીકારતા નથી. અને ખુલ્લેઆમ આજે હું તમને કહું કે કોંગ્રેસની વિચારધારા સાથે લઈને લડું છું. સામે ગમે તેટલી મોટી ચમરબંધી હોય, અમે વડોદરા માટે લડ્યા છે, ન્યાય અપાયો છે. MS યુનિવર્સિટીમાં લોકોએ અમારું કામ જોયું છે. ત્યારે મારું ચોક્કસપણે માનવું છે કે મારી સાથે જેટલા પણ કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પાર્ટીમાં છે એ બધાને હું ખરેખર સલામ કરીને નમન કરું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ એ લોકો આજે પક્ષ સાથે ઊભા છે. અને કોઈ જે લોકો શોર્ટ ટર્મ માટે આવ્યા હતા, પાર્ટીમાં હોદ્દા લઈને જતા રહ્યા, એ એમના અંગત લોભ લાલચના કારણે ગયા છે, પોતાના એમના બિઝનેસ સેટ કરવા માટે ગયા હશે. બાકી હવે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ વડોદરા શહેરમાં તમને કહું કે એવું કોઈ નથી કે જે આ લોકોની લોભ લાલચમાં કે બીજી ત્રીજી વાતમાં આવીને પક્ષ પલટો કરે, એવું મારું માનવું છે. હા, પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચોક્કસ 2 સિટિંગ કાઉન્સિલરો કોંગ્રેસમાં આવ્યા. અને એ કેમ આવ્યા? આશીષ જોશી અને પારુલબેન પટેલ એ કેમ આવ્યા? કારણ કે હરની બોટકાંડ જેવી જે દુર્ઘટના થઈ, 12 નિર્દોષ બાળકોને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા, એમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ હરની બોટકાંડના પીડિત પરિવારને ન્યાય આપવા માટેની જ્યારે દરખાસ્ત મૂકી ત્યારે એને આશીષ જોશીએ ટેકો આપ્યો હતો. કારણ કે એમની માનવતા, આશીષ જોશીએ માનવતા બતાવી કે ભાઈ તમે ભલે સત્તામાં છે પણ આજે 12 નિર્દોષ બાળકો મરી ગયા છે, સત્તા ભાજપની છે, તે છતાં એ ભાજપના કોર્પોરેટર હોવા છતાં એ અને પારુલ પટેલ ત્યારે એમને કોંગ્રેસને ટેકો આપેલો. એના લીધે ભાજપે બંનેને સસ્પેન્ડ કરી દીધા. એટલે વિચાર કરો. અને આજે આશીષ જોશી કોંગ્રેસમાં જોડ્યા પછી કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા છે. અને જે 6 બેઠકો આવી છે, મને એક આશીષ જોશી જેને આખી ભારતીય જનતા પાર્ટીએ મશીનરી લગાડી દીધી ચૂંટણી હરાવવા માટે, આપણે જીતીને આવ્યા. એટલે પ્રજાના આશીર્વાદ તો કોંગ્રેસ સાથે છે. અમારો વોટ શેર વધ્યો છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી જે કાવા દાવા અને ષડયંત્રોની રાજનીતિ કરે છે એના લીધે આ લોકો ફરી સત્તામાં આવ્યા છે. બાકી આ લોકો કોઈ દિવસ સત્તામાં ના આવે. એટલે અમારો તો કોઈ સવાલ નથી કે બીજા પક્ષમાં જઈએ, પણ એ લોકોના પક્ષમાં જેનો અંતરાત્મા જાગ્યો છે એ લોકો ચોક્કસ કોંગ્રેસમાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આ હતી ઋત્વિજ જોશી, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સાથેની વિશેષ વાતચીત. દર્શક મિત્રો, બીજા એપિસોડમાં બીજા ગેસ્ટ સાથે ફરીથી તમને મળીશું. ત્યાં સુધી ખુશ રહો, જોતા રહો અભિપ્રાય ન્યૂઝ. ધન્યવાદ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.